અધિકારને યોગ્ય ક્યારે બને? જ્ઞાનીના જ્ઞાનમાં જે આત્મા તદબહુ મોક્ષગામી હોય એવા આત્માનો અધિકાર, એવા આત્માઓ જ્ઞાનીના જ્ઞાનમાં જ્યારે આવે છે તો એનો અધિકાર, એની શું વિશેષતા છે, એ આત્માની કેવી કેવી મહત્તા છે, અધિકાર યોગ્ય બન્યા વિના આત્માની અંદરમાં ગુણો હોવા છતાં એ ગુણો પ્રગટ થતા નથી, એટલે અધિકારી બની જાય. ગુણોને પ્રગટ કરવા માટે વ્યક્તિએ અધિકારી બનવું પડે. એ અધિકારી બને તે આત્માના ગુણોને પચાવી શકે. જે અધિકારી ન હોય ને ગુણ કદી પ્રગટે નહીં, પ્રગટે ત્યારે જ અધિકારી બને. અધિકારી બને એટલે ગુણ એને એ ગુણનો વિકાસ થાય. એ ગુણનો વિકાસ એવો થાય કે આત્મા પોતાના અનંત ગુણોનો પૂર્ણપણે વિકાસ થાય. અધિકારી આ વસ્તુને આ વ્યક્તિ અધિકારી છે. અને જ્ઞાનીઓ પણ અધિકારી વિના, એની યોગ્યતા વિના, બીજા શબ્દમાં યોગ્યતા,
અધિકાર, યોગ્યતા. એની યોગ્યતા વિના એને કદી કાંઈ આપે નહીં. ગમે એટલી સાથે એમ માને કે હું સાથે છું, પાણીની સાથે હોય નહીં. દુનિયા જોવે નહીં માને, બસ એટલી. જ્ઞાનીની સાથે તો અધિકારી વ્યક્તિ જ રહી શકે. જ્ઞાનીને તે જ ઓળખી શકે જેનો અધિકાર, એવો અધિકાર એની અંદરમાં એવી વિશેષતા પ્રગતિ હોય છે. એ જ વ્યક્તિ જ્ઞાનીને ઓળખી શકે. જ્ઞાની તો એને નકશી ઓળખે છે. ગોશાલક ભગવાન મહાવીરની સાથે કેટલો સમય રહ્યો, શું એની અવસ્થા? એ માનતો હતો ને કે હું આટલા વર્ષ રહ્યો, એનો શું મતલબ કર્યો? મહાવીરની સાથે રહેવાથી એના ભવ વધ્યા કે ભવ ઘટ્યા? આ તો વિચાર. પરમાત્મા સર્વજ્ઞ, એની સાથે માણસ થોડી ક્ષણો રહેતો ભવ ભ્રમણાથી મુક્તિ રહી જાય. એને બદલે વર્ષો સુધી આ વ્યક્તિ રહે, છતાં એના ભવો કેટલા વધ્યા? અનધિકારી. અધિકાર વ્યક્તિના જીવનમાં આત્માના ગુણોને પ્રગટાવવાનો અધિકાર તેને જ પ્રાપ્ત થાય, અને તેને જ તે ગુણો પ્રગટ થાય કે જ્યારે એની અંદરમાં સ્વરૂપનું લક્ષ્ય બને. અને સ્વરૂપનું લક્ષ્ય બને તો એક વાર સ્વરૂપનું અનુસંધાન થયા વગર રહી ન શકે. લક્ષ્ય વગર જીવ શું કરે? લક્ષ્ય જોઈએ. અને લક્ષ્ય જો જીવનું હર હાલતમાં, હર સંયોગમાં હોય તો ગમે ત્યાં જાય પણ એનું લક્ષ્ય ન બદલે. અને લક્ષ્ય ન બદલે તો સ્વરૂપને એક વાર જરૂર એને પ્રાપ્ત થયા વગર રહી ન શકે. પણ જીવોનું લક્ષ્ય જ નથી. જેમ ઘરમાં કે બહારમાં જો કીડી મકોડ આમથી આમ ચક્કર કાઢે, એનું શું લક્ષ્ય? આમ તમે જુઓ ને થોડી વાર, ઘડી કામ ચાલે, ઘડી કામ ચાલે, ઘડી કામ ચાલે, ઘડી કામ ચાલે. કેમ? કેમ એમ? એનું લક્ષ્ય છે. તો મનુષ્યનું લક્ષ્ય, મનુષ્યનું શું લક્ષ્ય? જ્યાં સુધી આ લક્ષ્ય ન બને સ્વરૂપનું, ત્યાં સુધી જીવની દિશાહીન અવસ્થા છે. લક્ષ્ય ન બને ત્યાં સુધી દિશાહીન. અને દિશાહીન બને એ ક્યાં થાય? દિશાહીન બને એ વ્યક્તિ, એ જીવ હંમેશા માટે સંજ્ઞાથી, આદતથી જીવતો હોય. એમાં ઉપયોગ તો જીવ છે એટલે માનવું પડે કે આનામાં ઉપયોગ છે. ઉપયોગ શૂન્ય, ઉપયોગી ના હોય. અજ્ઞાનરૂપ ઉપયોગ. અજ્ઞાનરૂપ ઉપયોગમાં જીવો દિશા શૂન્ય હોય. અને જ્યારે ઉપયોગ જાગે ત્યારે વ્યક્તિની દિશા નક્કી થઈ જાય. એ સ્વરૂપનું લક્ષ્ય, એ લક્ષ્યથી જ્યારે જીવ ચાલતો હોય, ગમે એ દિશામાં ચાલતો હોય તો પણ એનું ચાલવું તે સ્વરૂપ તરફ જ છે. ઘરમાં ચાલે છે ને તો એ સ્વરૂપ તરફ ચાલે છે. અને તીર્થયાત્રાએ જાય ને તો એ ઘર તરફ ચાલે છે. કારણ કે ઘર ઘરમાં કરી ગયું છે. સ્વરૂપનું લક્ષ્ય ન હોય ત્યાં સુધી ઘર ઘરમાં છે. આ ઘર, એમાં આ ઘર આવી ગયું. આ શરીરરૂપી ઘરમાં બહારનું ઈંટ માટી મટોડાનું બનાવેલું મકાન એના અંદરમાં ઘૂસી ગયું. લક્ષ્ય જો હોય તો બહારની કોઈ પણ વસ્તુ એની અંદરમાં ઘૂસી ન શકે, કોઈ ન આવી શકે. આવી છે લક્ષ્યની અવસ્થા. અને આવું લક્ષ્ય જે વ્યક્તિનું બની જાય, એ વ્યક્તિ કેવી ઉમદા બની જાય, કેવી અદ્ભુત બની જાય. તો આવું લક્ષ્ય જ્યારે જીવનું બને છે ત્યારે વ્યક્તિ દૂર રહેવા છતાં નજીકમાં નજીક નહીં, જ્ઞાનીના ભીતરમાં એનો પ્રવેશ થઈ જાય. અને લક્ષ્ય ન હોય તો જ્ઞાનીની સાથે રહ્યા છતાં માયલોના માય મળ્યો જ નથી એમ કહે તો ચાલે. ઈ માને છે તો એના માનત થાય. એ તો ગમે માને. પાગલ માણસ ન માને. પાગલ માણસ શું માને? નહેરુ એક વખત
કોઈ પાગલખાનામાં જાય છે અને એક માણસને એમાંથી સાજો થઈ ગયો એનો સુપ્રિટેન્ડ માનતો હતો કે હવે ઠીક થઈ ગયો છે, એનું પાગલપણું દૂર થઈ ગયું છે, એટલે એને એમાંથી પાગલખાનામાંથી એને વિદાય આપવાની હતી. અને નક્કી કર્યું કે હવે નહેરુ જ આવે છે તો નહેરુના હાથે જ એની વિદાય આપણે આપીએ કે અમે આ પાગલખાનામાં આવા સાજા માણસો બનાવીએ છીએ, આવા આવે છે ગાંડા, જીવને લક્ષ નથી ને સ્વરૂપનું, ત્યાં છે જીવ ગાંડા. કમી હોય એટલું જે ડિગ્રી લીધી હોય ને એબીસીડી તોય ગાંડા. લક્ષ્ય સ્વરૂપનું બને એટલે એવું બની જાય કે જેની કોઈ સીમા નહીં. એટલી એની તૈયારી બની જાય, એટલી એની યોગ્યતા બની જાય અને એવો જીવ રૂડો બની જાય કે કદી પણ એના અંદરમાં વિષમતા ન હતી. નહેરુ જાય છે, નહેરુ બાર જે થોડા ઠીક માણસો થયા છે ને એને થોડા મુક્ત કર્યા છે, બહાર ઉભા રાખ્યા. અને જેને બહાર હવે આજે વિદાય આપવાની છે આ પાગલખાનામાંથી, આ સંસાર આખું પાગલખાનું છે, આખું પાગલખાનું. ડિગ્રી ફેર તો બસ, બીજી કાંઈ ફેર નહીં. 100 ડિગ્રી પર જાય એટલે મેડ હાઉસમાં લઈ જવું પડે. 99 ડિગ્રી હોય ને ત્યાં સુધી માણસ સેટ થઈ શકે, પણ 100 ઉપર ગયો એટલે એ સેટ ન થઈ શકે. છે તો બધા જ એ જ અવસ્થા. આ સંસાર આખું પાગલખાનું છે. જ્યાં સુધી જે પ્રકૃતિને આધીન રહે, નિમિત્ત આવીને પ્રકૃતિને આધીન થાય ત્યારે શું લાગે? પાગલ નથી? ગમે એવો પ્રતિષ્ઠ માણસ હોય, ગમે એવો માણસ હોય, પણ જયારે એ ક્રોધને આધીન બને ત્યારે એ પાગલ નથી? કેવો પાગલ છે? કેવું બોલે? તો સજ્જન એવું બોલે તો સજ્જનતા તો થોપી રાખી છે ઉપર. સજ્જનતા, માનવતા, સભ્યતા જે તમે બધું બોલો છો એ તો બધું તમે થોપી રાખ્યું છે. નિમિત્તના જ અભાવમાં એ હોય, નિમિત્ત આવે બધું ખોટું. તો નિમિત્ત ગમે તેવું આવે, ગમે ત્યારે આવે તો પણ વ્યક્તિ એમાંથી ચલાયમાન ન થાય તો સમજવાનું કે એ વ્યક્તિ સ્વરૂપના લક્ષ્ય વાળો છે. ઉદય ભાવ ગમે એવી લીલા બનાવે પણ એ ઉદય ભાવની લીલાનો સાક્ષી બને, એ ઉદય ભાવની અંદરમાં એક રૂપ કદી ન બને. આવી છે એની સાક્ષી ભાવની લક્ષ્યવાળા સાધકની આવી અવસ્થા. જાય છે અને મહોત્સવ જેવો માહોલ બની ગયો છે. અને નહેરુ બધાને પૂછે, મળે છે, ઓલાનો નંબર આવ્યો કે તમે કોણ છો? તો હું નહેરુ છું, જવાહરલાલ નહેરુ. જેને આજે વિદાય આપવાની હતી, માણસ એમ બોલે છે કે હું, એને પૂછ્યું કે તમે? તો હું જવાહરલાલ નહેરુ છું. નહેરુએ પૂછ્યું, એને સામે નહેરુ ઉભા થઈને એમ કહે છે કે હું જવાહરલાલ નહેરુ છું. હવે એ કેટલા ટકા હાજો કહેવાય? જે નથી એ મને છે, એ બોલે છે, આમ નંપાગલ. અને જે જીવ જેમાં જે નથી તે બોલવું એમ નંપાગલ. આ પ્રકૃતિને આધીન બનેલો દરેક જીવ પાગલ છે. પછી એનું નામરૂપ ગમે તે હોય, એનું નામરૂપ સાથે કોઈ સંબંધ નથી. પણ જ્યારે જીવ અંદરમાંથી જાગે ત્યારે આવું બધું પ્રકૃતિનું પાગલ પણ દૂર થઈ જાય. આ ઉછીતું વળી લીધું છે. પ્રકૃતિનું પાગલપણું જીવોએ ઉછીતું વળી લીધું છે. એની છે નહીં, આ પ્રકૃતિ એની નથી, છતાં એને પકડી રાખી છે, એને વળી લીધી છે. આ મારી, આ હું. આ વાતની આવી અનેકવિધ અવસ્થાઓ જીવની ચાલી રહી છે. તો આ અવસ્થામાં આવી જે જીવો જીવે એની શું દશા હોય? એની દશા શું હોય? અંતર અવસ્થા. બહારમાં તો ઘણો માણસ, બહાર જો ઘરમાં માણસ રહીએ તો કઈ રીતે, બહાર જવું હોય તો કઈ રીતે? એ જ વ્યક્તિ છે ને, તો આ શું? કેમ આમ? એના નામથી, એના એડ્રેસથી ઘણા લોકો પરિચિત છે, છતાં એ બહાર જાય ત્યારે ઠીકઠાક થઈને શા માટે જાય?
જાઓ છો ને બધે, ફંક્શનમાં જાઓ છો, વ્યાખ્યાનમાં આવો છો, બહાર જાઓ છો, બીજે હોટલોમાં જાઓ છો, બધે જાઓ જ છો ને. ઘણી ઘણી જગ્યાએ નહીં જવાની જગ્યાએ જાઓ છો, પણ ત્યાં કેમ જાઓ છો, કઈ રીતે જાઓ છો? તમે ન બોલો કોઈ, મૌન. અહીં હું 24 કલાક ચહેરા પણ કઈ તો મૌન રહ્યો, અને બહાર નીકળો એટલે સીધી તમારી વાણી ખુલી જાય. કેવી છે આ જીવોની અવસ્થા? મૂર્છિત અવસ્થામાં જીવો જીવે ત્યારે આવી બધી અવસ્થાઓ ચાલે, અને આ અવસ્થામાં જીવ જ્યાં સુધી હોય ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ્ય કેમ બને ભાઈ? સ્વરૂપનું લક્ષ્ય તો ત્યારે જ બને, અને ત્યારે સ્વરૂપનું લક્ષ્ય કહેવાય કે જીવ સતત પોતે પોતામાં, પોતાની દ્રષ્ટિ પોતા તરફ જ હોય. એ જીવ જરૂર બચી જાય અને બધાની પાર પહોંચી જાય, અને એની અંતર અવસ્થા કેવી અદ્ભુત અને અપૂર્વ બની જાય. આ આપણી અંતર અવસ્થાનું આપણે અવલોકન કરીએ. ઇન્દ્રભૂતિ પણ ભગવાન મહાવીરની સાથે મળ્યા, અને એ તો એટલા માટે ગયા હતા, શિષ્ય બનાવવા માટે. ભાવે હતો. અહમ કદી ઝૂકવા માંગતો નથી ક્યાંય પણ. હા, એવી અવસ્થા હોય તો થોડી વાર એ ઝૂકી જાય, કારણ કે એને કંઈ કાર્ય હોય, ગવર્મેન્ટના ઓફિસર હોય, હરિજન હોય, પણ ઓફિસર થઈને બેઠે તમારે સલામ કરવી પડે. કેમ? તમને ખબર પણ છે કે આ હરિજન છે, છતાં અત્યારે એ સ્ટેજ ઉપર છે, એ ખુરશી ઉપર બેઠો છે, તો તમારે એને સલામ કરવી પડે. તમારે એની પાસેથી કામ કઢાવવું છે. કેવું છે? જીવ અંદરમાં ઝૂકતો નથી, ઝૂકવાનો ભાવ નથી, પણ જો એ ઝૂકે છે, સલામ કરે છે, ઔપચારિક, બિલકુલ ઔપચારિક, અને અંદરમાં ભાવ નથી ઝૂકવાના. એ સંતને ઝૂકે ત્યારે જે એના ભાવ હોય એવા ભાવ એને સલામ કરે ત્યારે હોય. કોઈ નેતા હોય કે અભિનેતા હોય કે જોવા તો જાય, પણ એની સામે સલામ પણ કરે, માણસ હાથ પણ જોડે, પણ એના ભાવ કેવા હોય? અને જીવ જ્યારે સંતને મળે અને સંતને જ્યારે ઝૂકે, ભાવથી ઝૂકે, ત્યારે એના ભાવ કેવા? આ ભાવ કેવા બને? વ્યક્તિની અંદરમાં કેવા કેવા ભાવ, અને એ ભાવનું રૂપાંતર બહારના નિમિત્તો પામીને જીવોની અંદરમાં થાય. પણ જો સ્વરૂપનું લક્ષ્ય હોય તો એના ભાવ બદલે ને, સતત એના ભાવ, કેટલા સરસ સરસ એના ભાવ રહી શકે. તો ઇન્દ્રભૂતિ શિષ્ય બનાવવા માટે ગયા, હરાવી દીધું. મને જે ખબર નથી તો એને ખબર ન હોય. હું આત્માને, આત્મા જાણે છે, માને છે, બોલે છે, વ્યાખ્યા કરે છે આત્માની. શાસ્ત્રમાં વ્યાખ્યા છે આત્માની, ધર્મની. ધર્મ આમાં નથી, આત્મા આમાં નથી, ધર્મ અહીંયા છે ને આત્મા આની અંદરમાં છે. આમાં તો બધી શબ્દોની વ્યાખ્યાઓ આપે છે. વ્યાખ્યા અલગ છે, વ્યાખ્યા અલગ, વ્યાખ્યા અલગ, વિશેષણ અલગ, વિશેષ્ય અલગ. જે વિશેષણથી વિશેષ્યની વિશેષતા બને એ વિશેષણ સહી કહેવાય, પણ જેની અંદરમાં જે વિશેષતા છે નહીં અને વિશેષણ આપવામાં આવે તો વિશેષણનું અમૂલ્ય થાય. તો ઇન્દ્રભૂતિ જાય છે, જોવે છે બધું. આ માણસની જોવાની શક્તિ કેવી હશે? કેવું જોવે છે? સમોસરાની રચના એ બધું આમ ભક્કો બહારનો કેવો? ઇન્દ્રો અને દેવો જેનું નિર્માણ કરે એ તો પછી કેવું બધું હોય? મનુષ્ય પણ કઈ ડેકોરેશન કરે છે તોય પણ માણસો જોવા માટે જાય કે બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. શું સરસ એ ખબર નથી, શબ્દ આવે. જોવે છે બધું, પણ એના ભાવમાં કોઈ ફેર પડતો નથી, એના ભાવમાં કોઈ નરમાશ નથી આવતી. આવું બધું જોવા છે. ચાલે છે આગળ આગળ. સામે આવે છે, ભગવાનની સામે ટેક આવી જાય. ત્યારે ભગવાનમાં આવ્યું કે ઇન્દ્રભૂતિ તમે આવી ગયા. ભગવાન ખુદ બોલે છે,
કે ઇન્દ્રબુદ્ધિ અર્થઘટન એવું કરે છે કે હું કેવો ફેમસ માણસ છું. જોઈ લો, જે માણસને શબ્દ સાંભળે એનું અર્થઘટન માણસને જે રીતે કરવું હોય તે રીતે જ કરે. સાંભળે ગમે તેને, ગમે એને સાંભળે, પણ અર્થઘટન પોતાની માન્યતા જ્યાં સુધી હોય ત્યાં સુધી એનું અર્થઘટન એવું થવાનું. એટલે તો જીવ ભટકી જાય છે. એનું અર્થઘટન એની માન્યતા પ્રમાણે છે. જ્ઞાનીનો કહેવાનો આશય કંઈ જુદો છે, પણ એ એને સમજી ન શકે. ઓર આગળ ચાલે છે. જે ઇન્દ્રો ભગવાનની ચારે રાઉન્ડમાં કામર વિંધે છે, એની બહાર ઉભા રહીને જોવે છે, ભગવાનના દેહને જુએ છે. અશોક વૃક્ષ, 3 છત્ર, રત્નજડિત સિંહાસન, આવું હોઈ શકે. આમાં કઈ અંજાવા જેવું ને આમાં કોઈ વિશેષતા નથી. જો કેવો હોય છે માણસ, કેટલી એની અવલોકન શક્તિ અને કેવી એની દ્રઢતા હશે. પોતાની પ્રકૃતિ, આ પ્રકૃતિ પકડ કરે. આવ્યા છે શા માટે? ચર્ચા કરવા. ભગવાન મહાવીર સાથે ચર્ચા કરવી છે, હરાવી દેવો છે, શિષ્ય બનાવવાના ભાવથી વ્યક્તિ આવી. અને અંદરમાં પોતાને એક જ આત્માની ખબર નથી, બાકી બધી દુનિયા આખી બધી ખબર છે, જેમ આપ લોકોને ખબર છે. પણ આત્માની કોઈ ગંધ જ નથી. આત્માની કોઈ ગંધ નથી. અને એ જ્યાં સુધી આત્માની સુગંધ ના આવે ત્યાં સુધી ખલાસ. અને બહારનું બધું એક આત્માને જાણવા સિવાય, આત્મા જે કાંઈ બધું જાણવાનો ભાવ રાખે છે એ બધો કચરો. આત્મા સિવાયને જોવાનો, આત્મા સિવાયને જાણવાનો બહારનો જે એનો ભાવ છે એ બધો કચરો. કારણ કે એમ આપણું મન જે કાંઈ આવ્યું સામે પકડે એનું પેટર્ન ચાલે. તો શું થાય? એનાથી મૂલ્યાંકન થાય, ટ્રેસ કરે, પ્રતિકાર કરે. ઘટન થાય એટલે શું થાય? કોઈ પણ ઘટના જોયું, સાંભળ્યું, સુંઘ્યું, ચાખ્યું, ફીલ તો થયું. ફીલ થયું એટલે પકડાનું, પકડાય તો ફીલ થાય. હવે ફીલ થયું અને માણસ રટે છે, એ રટવાથી શું થાય? શું બને? રાગ દ્વેષ. અને રાગ દ્વેષ શું છે? રાખવા જેવા? તો કચરો. જો કચરાથી કચરો વધે, પાપથી પાપ વધે, પુણ્યથી પુણ્ય વધે, ધર્મથી ધર્મ વધે, પૈસાથી પૈસા વધે. આ તમને ગમે? આ છેલ્લી વાત મેં કરી એ તમને પસંદ થઈ જાય. જો બતાવ્યું છે ધર્મ, અર્થ, કામ और મોક્ષ, આ 4 પ્રકારના પુરુષાર્થ. તો પહેલો રાખ્યો શું રાખ્યું? ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. તો પહેલો ને છેલ્લો છોડી દીધો. પહેલો ધર્મ અને છેલ્લો મોક્ષ. તો જો ધર્મ કારણ, એનું કાર્ય. અહીં અર્થ કારણ, કામ કાર્ય. આ કારણ કાર્ય છે. 4 પ્રકારનું જે આ પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ और મોક્ષ, એ બધા કારણ કાર્ય છે. અને જેનું જેવું કારણ હોય તેવું તેનું કાર્ય હોય. ધર્મમાં એટલો વ્યક્તિ દ્રઢ બની ગયો, એટલો પાવરફુલ બની ગયો, તો મુક્ત, મારો આત્મા જ મુક્ત છે એવું એને અહેસાસ થઈ જાય. મુક્તિ કોની? શરીરની. શરીરની મુક્તિ તો નથી કરવી તો થઈ જાય. આઈ ફૂલ થાય એટલે વહી જવાનું, છોડી દેવાનું. રહેવું છે પણ આઈ ફૂલ થઈ ગયું એટલે છૂટી જાય. અહીંથી ગાડી છૂટી ગઈ. પછી ક્યાં જાય, શું જાય, એક ક્ષણમાં બધું 100 વર્ષ સાથે રહીએ. 100 વર્ષ સાથે રહીએ, એક ક્ષણમાં બધા જ રિલેશનો ક્યાં જાય ખબર પડે. સાથે હોય ત્યારે એકબીજાને નિમિત્ત બનીને કેવા પ્રકારના રાગ દ્વેષથી આવે. અને એક ક્ષણની અંદરમાં એક જનાર જીવ ચાલ્યો જાય પછી વ્યક્તિની અંદરમાં જે કંઈ સ્વાર્થ ભાવો હોય, જે કાંઈ અંદરમાં ખાટા મીઠા પ્રસંગો જીવનમાં એ વ્યક્તિ સાથે જે કંઈ બન્યા હોય એને માણસ પછી યાદ કરે અને પછી આર્તર રૌદ્ર ધ્યાન કરે. જો હતા ત્યારે આર્તર રૌદ્ર ધ્યાન, જાય ત્યારે પણ આર્તર રૌદ્ર ધ્યાન. ધર્મ ધ્યાન છે ને, આમાં કંઈક સાતા હોય તો આર્તર ધ્યાન, અસાતા હોય તો આર્તર ધ્યાન.
અનુકૂળતા હોય તો આર્ત ધ્યાન, પ્રતિકૂળતા હોય તો આર્ત ધ્યાન, અનુકૂળ સંયોગ હોય તો આર્ત ધ્યાન, અનુકૂળ સંયોગનો વિયોગ થાય તો આર્ત ધ્યાનથી બચવાનું ક્યારે ભાઈ? આ તો બધો કચરો. સતત જીવની અંદરમાં આર્ત રૌદ્ર ધ્યાનની અવસ્થાઓ ચાલે છે. એમાંથી જો બહાર આવવું હોય તો વ્યક્તિએ વર્તમાનમાં આવું જાગરણ સાક્ષી ભાવ જો જીવનમાં પ્રગટે તો જરૂર એનું કલ્યાણ થયા વગર રહી ન શકે. આ આત્મા વિશેનો પ્રશ્ન સેટ કરે છે. કેમ પૂછવું? પ્રશ્ન પૂછવાની પદ્ધતિઓ હોય છે અને અંદરમાં સેટ કરે છે. બરાબર ચિંતન ચાલે છે અંદરમાં આત્મા વિશેનું. આ તો વિતરાગ છે. આને તો બધું પ્રત્યક્ષ છે. સમસ્ત વિશ્વ, આખું જગત, સૂક્ષ્મ નિગોદથી લઈને સમસ્ત જીવો, ચાર ગતિના જે તળ, સ્થાવર, સૂક્ષ્મ, બાદળ, સંઘની બધા એના અંદરના જે અવસ્થાઓ છે એને પ્રત્યક્ષ છે. જો આ જ્ઞાન કેવું છે? સમસ્ત વિશ્વને આમ સામે આમ હસતા મલકવત જાણીને જુએ. જ્ઞાનથી જાણે છે. અને દર્શન એટલે આ ચક્ષુ દર્શન, અવધિ દર્શન નહીં, કેવળ દર્શન. દર્શન બે છે, એક સમ્યક દર્શન અને એક કેવળ દર્શન. સમ્યક દર્શન થાય મોહની કર્મની, દર્શન મોહની પ્રકૃતિનો ઉપસંગ સૌક્ષમ થવાથી, અને કેવળ દર્શન થાય દર્શનાવણીય કર્મના ક્ષયથી. જેમ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી. ક્ષયોક્ષમ ચાર જ્ઞાન ક્ષયોક્ષમ રૂપ છે. મતિ, શ્રુત, અવધિ, મન, કર્યવ એ ક્ષયોક્ષમ રૂપ છે. એમ ચાર દર્શન પણ ક્ષયોક્ષમ રૂપ છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન એ ક્ષયોક્ષમ રૂપ છે. અને કેવળ દર્શન શાયક રૂપ છે. શાયક ભાવે બધી પૂર્ણતા પ્રગટે. ઉપસમ ક્ષયોક્ષમ ભાવ માર્ગો પર ચાલે છે પણ ધીમે ધીમે ચાલે છે. હજી એની સ્પીડ નથી પકડાણી, હજી એનો રસ્તો ક્લિયર નથી થયો. જ્યારે શાયક ભાવ આવે ત્યારે બધો રસ્તો ક્લિયર અને બધું પૂર્ણ. શાયક સમતિ, યથાખ્યા, ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ બધું પૂર્ણ. તો કેવળ દર્શન જો સિદ્ધ ભગવાનના બે ઉપયોગ છે ને, કેવળ જ્ઞાન ને કેવળ દર્શન. તો કેવળ દર્શન દર્શનાવરણીય કર્મ, બીજું ઘાતી કર્મ એનો ક્ષય થાય ત્યારે કેવળ દર્શન પ્રગટે. જ્ઞાનાવરણીય કર્મ પહેલું, 8 કર્મમાં પહેલું જ્ઞાનાવરણીય કર્મ. આ પહેલું કેમ રાખ્યું ક્રમમાં? મોહની કર્મ છે એનો નંબર ચોથો ગયો છે. મેઇન મોહની બાંધવામાં અને ખતમ કરવામાં. પણ અહીંયા પહેલું જ્ઞાનાવરણીય કર્મ ક્રમમાં 8 કર્મનો ક્રમ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદની, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, મંત્ર. કોઈ અક્રમથી બોલે ભલે પણ ક્રમ આમ છે. તો પેલું જ્ઞાનાવરણીય કર્મ કેમ આવ્યું? પાપ અડાય પણ તેનું પ્રાણાતિપાત કેમ રહ્યું? મિથ્યાત્વના બેજ ઉપર સતત પાપ ઉભા છે પણ તેનું પ્રાણાતિપાત કેમ? અને કર્મ, દ્રવ્ય કર્મ 8, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની, અણાય તે કંપા આત્મસિદ્ધિ. અનંત પ્રકારના કર્મ એમાંથી 12 કે નહીં 8, 8માંથી મોહ. પણ અહીંયા ક્રમમાં પેલું જ્ઞાનાવરણીય કર્મ કેમ? અને એની પાસે ઉપયોગ લગાવો. જ્ઞાનાવરણીય કર્મ ક્રમમાં પહેલું કેમ? કિરણભાઈ, ચિંતન ચાલે છે અંદરમાં કે કેમ ક્રમમાં પહેલું આવ્યું? આત્મામાં આનંદ ગુણ છે. કેટલા? પણ જ્ઞાન ગુણ મુખ્ય છે. જ્ઞાન ગુણ મુખ્ય છે અને જ્ઞાન સ્વને પણ જાણે છે, પરને પણ જાણે છે. જ્ઞાન ગુણ એક જ એવો છે અનંત ગુણોમાં કે સ્વને એટલે આત્માને પોતે પોતાને જાણે જ્ઞાનથી.
આત્મા જ્ઞાનથી જ જણાય. તો જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણ એટલો બધો વ્યાપક. શ્રદ્ધા જો છે, સમ્યક દર્શન શ્રદ્ધા ગુણ છે અને શ્રદ્ધા પ્રગટે એટલે કે સમ્યક દર્શન થાય પછી જ સમ્યક જ્ઞાન થાય. પણ એ સમ્યક જ્ઞાન સાથે જ થાય, આગળ પાછળ નહીં. જો ક્રમ એનો પહેલો છે, દર્શનાન્ય કર્મ નો ઉપસંગ શૌસંગ થઈ જાય એટલે શું થાય? સમ્યક. શ્રદ્ધા ગુણની નિર્મલ તૈયાર એની સાથે જ સમ્યક જ્ઞાન થાય. હવે સમ્યક જ્ઞાન થાય એટલે શું થાય? આત્મા જેવો છે તેવો તેના જ્ઞાનમાં એને જણાય. દર્શન જાણે નહીં. શું? સમ્યક દર્શન એટલે અનુભૂતિ. અનુભૂતિ છે નહીં આત્માની. શું થાય? આ શરીરને હું બે અલગ છીએ. જેમ કપડાને શરીર અલગ છે એમ જ આત્માને શરીર અલગ છે. આવી અનુભૂતિ, આવો સાક્ષાત્કાર, આવું ભેદ જ્ઞાન આ જીવને સમ્યક દર્શનથી થાય. પણ એની સાથે જ જ્ઞાન થાય, જે જ્ઞાન બધું પ્રગટ કરે અને બોલે જ્ઞાન. દર્શન ન બોલે, શ્રદ્ધા ન બોલે, કેવળ દર્શન ન બોલે. સમ્યક દર્શન સાહેબ હોય તો બોલે મૌન. આત્માના બધા જ ગુણ મૌન, એક જ જ્ઞાન ગુણ બોલતું છે અને એ બધું વ્યક્ત કરે. તો જ્ઞાનથી બધું જણાય છે, જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ છે. એટલે સમ્યક જ્ઞાન એટલા માટે સહી છે કે જે વસ્તુ જેમ છે તેમ તેના દ્રવ્ય ગુણ પર્યાયની જાણે છે. તો જ્ઞાનમાં પોતે પોતાને જાણે છે અને જગત જ્યારે પૂર્ણ જ્ઞાન હોય ત્યારે જગત જણાઈ જાય છે. જગતને જાણવાનો પ્રયાસ નથી, વિકલ્પ હોય ત્યાં સુધી અપૂર્ણ છે. જ્યાં સુધી વિકલ્પ, હવે કેમ અપૂર્ણ વિકલ્પ હોય ત્યાં સુધી? વિકલ્પ વિચાર હોય ત્યાં સુધી અપૂર્ણ. કેમ? વિચાર પ્રમાદ છે. શુભ 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 શુભમાં શુભ ક્વોલિટીનું પુણ્ય વિચાર હોય ને તો પણ પ્રમાદ. સમજાય છે? ન સમજાય, સમજાય તો પ્રમાદ પકડી રાખે. બુદ્ધિના લેવલથી સમજાય છે પણ અંદરમાં એની ચોટ લાગતી નથી. બુદ્ધિના લેવલથી સમજાય તો ભ્રાંતિ મારીએ. મને ખબર છે. કેમ તને ખબર છે? ખબર છે તને છે ને, તારી ખબર છે તને? અન્ન ભ્રાંતિ. હવે ખબર જયારે થાય પોતાની ત્યારે ભ્રાંતિ મીટી જાય. ત્યારે એમ કે મને કાંઈ ખબર નથી. જે વ્યક્તિ એમ બોલે કે હું કાંઈ જાણતો નથી, મને કાંઈ ખબર નથી, એની શરૂઆત થઈ ગઈ સમ્યક દર્શન તરફ ચાલવાની. અને જે વ્યક્તિ એમ કે હું જાણું છું, મને બધી ખબર છે ને હું પેલા કબૂતર જોયા છે તમારા વેન્ટિલેશનમાં બેસતા છે બધે. બાથરૂમના વેન્ટિલેશનમાં તો 100% બેસે, એનું સ્થાન જ છે. એ શું કરે? ગળું ફૂલાવીને કબૂતર કહેવાય ભોળું, પણ એનામાં જે દ્વેષ ભાવ છે ને એ જોવો તો ખબર પડે. એ પોતાની જગ્યા ઉપર ખાલી થઈ જાય ને તો કોઈ ન બેવા દે, ન બેવા દે. પોતાની જગ્યા પોતે રિઝર્વ કરી દીધી, ત્યાં પછી બીજા કબૂતરને કોઈ હાલતમાં બેસવા ન આવે, બેસવા તો એની હારે ઝઘડે. આપણું એમ જ છે ને. આપણું શું? કબૂતરની અવસ્થાની, કબૂતર જયારે એનું ગળું ખુલા ને ત્યારે એક કાપક વેચ્યાથી કબૂતરના ગળાના કલરથી. તો એ કબૂતર જયારે હું કરે ત્યારે એની લેચા કેવી હશે? કાપડ લેચા હશે કે કૃષ્ણ લેચા હશે? કેવી હશે? કાપડ એટલે કબૂતરના ગળા જેવો કલર લેચા, તો એને કાપડ લેચા કરે. કૃષ્ણ નીલ અને કાપડ. તો એ કબૂતર જયારે હું કરે ત્યારે એ તમારો અવાજ સાંભળવા જો, એમાં શું અવાજ આવે છે? ઈગોનો અવાજ આવે છે. એમ જીવ પણ બધા ક્ષેત્રમાં આવી જ જો એની અવસ્થા હોય તો એની યોગ્યતા નથી, અધિકારી નથી. ધર્મ પામવાનો એ અધિકારી છે અને પામે પણ કોઈ દિવસ ન પામે. ધર્મ તો તે જ પામી શકે જે વ્યક્તિની અંદરમાંથી આ ભાવથી વ્યક્તિ ઉપર ઉઠી જાય. એને શ્રદ્ધા, એને સમ્યક દર્શન થયા વગર રહી ન શકે. અને જ્યાં સુધી આ અવસ્થા રહે ત્યાં સુધી કોઈ દી એનો સ્વભાવમાં પ્રવેશ નથી. એની ચટાન છે, હુંની ચટાન, ઈગોની ચટાન ન હટે ત્યાં સુધી સ્વરૂપમાં નિજ ઘરમાં એનો પ્રવેશ કદી સંભવિત નથી. આવી અવસ્થા બને છે. જુઓ, જ્યાં જ્યાં પ્રકૃતિનું સામ્રાજ્ય છે અને જ્યાં જ્યાં પ્રકૃતિ જ કામ કરે છે હંમેશા માટે, ત્યાં આવી અવસ્થાઓ બને છે.
તો આ ઇન્દ્રભૂતિ ભગવાનની સામે છે, અંદરમાં સેટ કરે છે પ્રશ્ન આત્મા વિશે. ભગવાન મહાવીર કહે છે ઇન્દ્રભૂતિ આત્મા વિશેનું અંદરમાં મનમાં ચાલે છે અને ગાત્ર ગળી ગયા. આવો ઈગો સુપર ઈગો, અને લોકો એને ભગવાન માનતા. જો એની પ્રભુતા, એની પ્રતિષ્ઠા, એનું વ્યક્તિત્વ કેવું, લોકો એને ભગવાન માનતા હતા. એનો વૈભવ એવો હતો. એટલે આ બહારનો જે વૈભવ એને સમોસર અને ભગવાન મહાવીરનો બાહ્ય વૈભવ ઇન્દ્રએ જે ખડો કર્યો એ જોયું છતાંય કેમ અંદરમાં એની પાસે એવા વૈભવ હતા અનેક પ્રકાર. એને કહ્યું એને અંદરમાં જ આમાં કાંઈ નથી, આ હોઈ શકે, આવું બધું હોઈ શકે, પણ એનાથી જો એ જ્ઞાની છે એમ ન કહી શકાય. તમે સરસ શૈલી સાંભળો તો તમે તમારા મનમાં શું થાય? જેમ પાણીમાં સાકર મૂકો એને શું થાય? ડબ્બામાં હોય ત્યાં સુધી વાંધો નહીં, સાકરના ડબ્બામાં સાકર હોય, પાણીમાં નાખો તો શું થાય? છે લક્ષ્ય આ સ્વરૂપનું લક્ષ્ય છે, અને આ લક્ષ્ય ન હોય તો ક્યાં કઈ રીતે વ્યક્તિની કેવી અવસ્થા બની જાય અને નક્કી થઈ જતા જ્ઞાની. જો આ ઇન્દ્રભૂતિની તાકાત કેવી છે પરખવાની સમર્થ કેવી વ્યક્તિ છે કે આ જ્ઞાની છે. બહારના કોઈ પણ વસ્તુથી અંજાણી નહીં, ઉદય યોગ સંયોગથી જરા પણ અંજાણી. તીર્થંકરનો વૈભવ ચક્રવર્તીને ઇન્દ્રને પણ ફીકા કરી નાખે, ફીકા થઈ જાય એની સામે. એ વૈભવ જોઈને આ ઇન્દ્રભૂતિ કહે છે કે આવું હોઈ શકે. અને અંદરમાં આ એક વાત આવી ત્યાં એને નક્કી થઈ આ જ્ઞાની છે. હવે હું આની સામે કોઈ ચર્ચા કરી શકું એવું મારી શક્તિ નથી, કારણ કે હું મનમાં જે નક્કી કરું છું એ તો એ કહી દે છે, તો હું એનાથી છુપાવું છું? હું કાંઈ પણ છુપાવું એ કહી દે એમ છે કે તમે આ વસ્તુને છુપાવી હવે શું કરવું? આપણી સામે કોઈ એવી વ્યક્તિ અને આપણા મનની બધી વાત બોલી દે તો એની પાસે માન જાય કેમ? એની પાસે જવામાં ખતરો, કારણ કે બધું આપણા મનની અંદરમાં જે ચાલે છે જાણે છે, પછી એની પાસે જવાય? તો આપણું અસલ ચિત્ર કેવું છે ભીતરનું એ બોલી દે, કારણ કે આપણા મનમાં શું શું ચાલે છે એ તો આપણી આંતર અવસ્થા છે. એ તો બીજાને કહીને આપણે કહીએ છીએ તો બીજું કહીએ છીએ, આપણું અંદરમાં કંઈ બીજું છે. એ કોઈક જાણે એવા જ્ઞાની એની પાસે માણસ ન જાય, અને જો જાય તો એનો શિષ્ય થયા કરીએ. આ ઇન્દ્રભૂતિ આત્મા આનો પ્રશ્ન જે હતો અને એના માટે શું ગયા હતા? નક્કી થઈ ગયું કે હવે હું ન જીતી શકું, હું આની સાથે ચર્ચા જ ન કરી શકું. આ જ્ઞાની છે, આ જ્ઞાનથી ઓળખાણ છે પ્રોપર. આવી ઓળખાણ જેને થાય એ કોઈ બદલે નહીં, એનામાં કોઈ જો ગૌશાલા ગયો પણ એને આ જ્ઞાની છે એવી ઓળખાણ એને ન થઈ. સદમસ્ત અવસ્થાથી સાથે હતો, કેટલા વર્ષો સુધી સાથે રહ્યો છે, અને ભગવાન જે બોલે એને જ બધું ઊંધું જ કરે, બધું ઊંધું કરે, ઉલટું જ કરે. ગૌશાલકને પહેચાન ન થઈ, અને એક જ પ્રશ્નના જવાબની અંદરમાં ઇન્દ્રભૂતિને ઓળખાણ થઈ ગઈ કે આ જ્ઞાની છે, આ વિતરાગ છે. કારણ કે એને બધું ખબર હતી બહારની શબ્દોથી, પણ જ્યારે આ પ્રત્યક્ષ વાત એની સામે આવી ત્યારે એને થઈ ગયો. અને પછી શું કરે છે? જો હાર સ્વીકારી લીધી, હવે ચર્ચા કરવામાં કાંઈ માલ છે, હું હારી ગયો. જે વ્યક્તિ ભીતરથી સ્વીકાર કરી લીધો હારનો તો હું હારી ગયો. હવે આ અહીં ચર્ચા કરવા જેવું છે ને, અહીં તો શરણ સ્વીકારવા જેવું છે. અને એ ઝૂકે છે. કેવા ઝૂક્યા? ઝૂકવાનું કેવું બન્યું? આપણે 3 વંદન કરીએ છીએ ને, તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર, એને બંધન છે, વ્યક્તિને નહીં, એના યુનિફોર્મને નહીં, એના શરીરને નહીં, એની અંદરમાં રહેલા જે ગુણ છે એ ગુણને બંધન છે.
એવા ગુણો મારી અંદરમાં આ તીખુતાનો પાઠ જે છે એના એક એક શબ્દની અંદરમાં જે એનો અર્થ છે એ કેવો છે, કેવી ચીજ છે, એની અંદરમાં જે ગુણો છે એ ગુણો પ્રગટ મારામાં કેમ થાય એટલા માટે હું વંદન નમસ્કાર કરું છું. આ ઝૂકી ગયા. ઝૂકતાની સાથે અંદરમાં શું હતું? આ બધો કચરો. કેટલો કચરો હતો? એટલો કચરો એની અંદરમાં એને ભેગો કરેલો, અને જેટલો ઈગો મોટો એટલો કચરો વધારે. જેનો જેટલો ઈગો વિસ્તાર, આ આખું જગત છે ને ઈગાનો વિસ્તાર છે. આખું વિશ્વ 14 રાજલોક ક્ષેત્ર પણ ઈગાને નાનું પડે છે, એનાથી પણ મોટો છે. અહમ 14 રાજલોક ક્ષેત્રથી પણ મોટો છે. આવો છે અહમ. હવે એ અહમ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી અંતરદર્શન, આત્મદર્શન સંભવી શકે નહીં. આ બધું જે દેખાય છે બહારમાં ઈગોનો જ વિસ્તાર છે, અને એમાંથી બહાર આવે તો એનું જ્ઞાન કામ થઈ જાય. આ કાર્ય વ્યક્તિ પોતાના વર્તમાન અવસ્થામાં એનું જો નિરીક્ષણ કરે પોતાની પ્રકૃતિ, તો બહાર ક્યાં ક્યાં મને ચોટ લાગે છે, કઈ કઈ પ્રવૃત્તિમાં મને ચોટ લાગે છે, ઘરમાં, બહારમાં, બજારમાં, મારી સામે ન જોયું, મને બોલાયું નહીં, મને આમ કર્યું નહીં, આમાં આવું બધું થાય છે મનમાં. કેવી શુદ્ર અવસ્થા છે આ પ્રકૃતિની. આ શુદ્રતા જ્યાં સુધી ન મીટે ત્યાં સુધી આત્મદર્શન યોગ્ય જ નથી, અધિકારી જ નથી. એનો આત્મદર્શનનો અધિકારી ગમે એવી અવસ્થા ગમે થાય છતાં અંદરમાં એનું એક રોમ ન ફરકે. આવો જ્યારે માણસ બને આ અધિકાર આવો છે ને, આ અધિકારની અંદરમાં વ્યક્તિ જ્યારે આવી જાય ત્યારે એની અવસ્થા કેટલી અદ્ભુત અને અપૂર્વ બની જાય. આવો અધિકાર આ ભગવતી સૂત્રમાં 1-2 નથી, અનેક આત્માઓના અધિકાર છે. એની કેવી કેવી યોગ્યતા, એની કેવી કેવી તૈયારી બની, ત્યારે જ્ઞાનીઓ એના જીવન વિશેની બધી વાતો કરી કે કેવી એની તૈયારી, કેટલી ને કેવી અદ્ભુત તૈયારી એની. આ અધિકાર તો એ ઇન્દ્રભૂતિ ચૂકી ગયા. એક એક ઝૂકવામાં એક એક ચોકડી ઉડી ગઈ. પહેલા જી ગયા અનંતાનું બંધી ચોકડી ઉડી ગઈ. કેવું કામ? સીધું સમ્યક થયું, ઉપસમ થયો, ઉપસમ નહીં, ખતમ. ચોકડી અનંતાનું બંધીના કસાય જેટલો સુપર ઈગો હતો એક સાથે ખતમ, ચકાન તૂટી ગઈ. અને સીધો દર્શન મોહ, એક પણ રજ ન રહી અંદરમાં. આ 7 પ્રગતિઓ પહેલા જ નમસ્કારની અંદરમાં ખતમ થઈ ગઈ. અનંતાનું બંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકેત મોહની 7 પ્રગતિ એક સાથે ગઈ. સમ્યક દર્શન, સાયક સંકેત. બીજું બંધન સમ્યક જ્ઞાન. ત્રીજું સમ્યક ચારિત્ર. 4 જ્ઞાન, મતિ શ્રુત અવધિ મન પ્રગટ. 14 પૂર્વ. 4 જ્ઞાન, 14 પૂર્વ. જેવો આ જ્ઞાન અને જ્ઞાનનો વિસ્તાર કેટલો છે, કેવો છે? એક સાથે આ ભણવાથી એક પૂર્વનું જ્ઞાન 9 વર્ષની ઉંમર હોય, ભણવાનું શરૂ કરે અને એનું એક પૂર્વનું આયુષ્ય પૂરું થઈ જાય, કરોડ પૂર્વનું આયુષ્ય પૂરું થઈ જાય, તો પણ ભણવાથી એક પૂર્વનો અભ્યાસ પૂરો ન થાય. એવા 14 પૂર્વનું જ્ઞાન જ્ઞાને પ્રગટ થઈ ગયું. કેમ છે? શું કર્યું? એને જે કર્યું આપણને દેખાતું નથી, અને આપણે જે શિરપતિથી કરીએ છીએ એ દેખાય છે આપણને. જીવનભર શિરપતિથી માથા ફોડી સિવાય કાંઈ જ નહીં. એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. અને અજ્ઞાનની અવસ્થામાં જ થાય આવું. શિરપોડી થાય, આવું બધું અનેક થાય. અને એ બધું થવાની પાછળ અજ્ઞાન મજબૂત બને છે, અને અજ્ઞાન જ્યાં મજબૂત બને ત્યાં આવું બધું ચાલે અને બધું થાય. આવો બધો કચરો ભેગો થયા કરે. હવે આ 3 બંધનની અંદરમાં 3 ચોકડી ઉડી. સાહિક સંકેત, 4 જ્ઞાન, 14 પૂર્વ, ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર, આ રત્ન પ્રય. પણ હજી યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન બાકી છે. આ ભગવાનને જ્યારે એને ઓળખી લીધા, આનો અધિકાર, ઇન્દ્રભૂતિનો અધિકાર, ઇન્દ્રભૂતિની યોગ્યતા કેવી અને કેટલી અદ્ભુત. જો કઈ દ્રષ્ટિથી વ્યક્તિ આવી હતી અને સમજ આવી, એને નક્કી થઈ ગયું કે આ જ્ઞાની છે, પછી એની અવસ્થા કેવી બની ગઈ.
એની યોગ્યતા કેવી બની ગઈ, કેવી દિવ્ય બની, કેટલી ભવ્ય બની, અને એ વ્યક્તિનું કેવું સમર્પણ બન્યું. એ સમર્પણથી એને કેવી સિદ્ધિ પ્રાપ્ત થઈ. અષ્ટસિદ્ધિ ને 9 નિધિ એ તો બહારની ચીજ છે ભાઈ. આત્મસિદ્ધિ સર્વોપરી સિદ્ધિ છે. આત્મસિદ્ધિ સર્વોપરી સિદ્ધિ છે. અષ્ટનિધિ, 9 નિધિ, અષ્ટસિદ્ધિ એ બધાથી સર્વોપરી જો કોઈ હોય તો આત્મસિદ્ધિ. તો આને આત્મસિદ્ધિ થઈ ગઈ. ઇન્દ્રભૂતિને આત્મસિદ્ધિ થઈ ગઈ, આત્માનુભૂતિ થઈ ગઈ. અને એ આત્મા કેવો અંદરમાંથી કેટલો અદભુત બન્યો. અને ભગવાન મહાવીરના પક્ષ શિષ્ય બનવાનું પરમ સૌભાગ્ય. ફર્સ્ટ નંબર ભગવાન તીર્થંકર, સેકન્ડ નંબર ઇન્દ્રભૂતિ ગણધર. અને તે જ દિવસે ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી અને 4500 મુનિજી બનાવ્યા. ચંદનબાળા પ્રમુખ, સાધ્વી, ઇન્દ્રભૂતિ પ્રમુખ મુનિઓ એક સાથે ચતુર્વિધ સંઘ 4500 ભગવાન મહાવીરે મુનિ જીવન. આ ચતુર્વિધ સંઘમાં ગૌતમ ઇન્દ્રભૂતિ, કેવા ઇન્દ્રભૂતિ? 14,000 સંતો. ભગવાન મહાવીરના 14,000 સંતો એમાં પ્રમુખ ઇન્દ્રભૂતિ. 11 ગંધર્વ, એ ગંધર્વમાં પણ ઇન્દ્રભૂતિ મુખ્ય. અને એ જ પહેલા ગયા અને એની પછી એક બધાએ ગયા. અને બધાના અંદરમાં એકમાં એક સંશય હતો. એ બધા સંશયો, જો આ ભ્રાંતિ જ્યાં સુધી હોય ત્યાં ભટકવાનું. ભ્રાંતિ ખતમ, સ્થિર થઈ જાય. અને સ્થિર થઈ ગયો એટલે એને સ્વરૂપમાં જે આત્મા સ્થિર થઈ જાય ત્યારે સ્થિર થાય કે ભ્રાંતિ મીઠે. ભ્રાંતિ હોય ત્યાં સુધી સ્થિર થવા પણ છે જ નહીં. ભ્રાંતિ એનથી થવા જ માંગે. ભ્રાંતિથી ભટકે, મન જ ભટકે. ભૂતભાવી આપણું મન કેવું ભૂતભાવીમાં ભાગે છે. તો આ ભગવાનની સાથે રહ્યા એનો અધિકાર કેવો બની ગયો? કેવો અધિકાર બન્યો? અને આ ભગવતી સૂત્રનું નિર્માણ પણ ઇન્દ્રભૂતિ ભગવતીથી એનાથી થયું. ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યા ઇન્દ્રભૂતિએ, 36,000 પ્રશ્ન. એના માટે નહીં, આપણા માટે. એક પછી એક પ્રશ્ન, 36,000 પ્રશ્ન પૂછ્યા ઇન્દ્રભૂતિએ ભગવાન મહાવીરને. અને આ ભગવતી સૂત્રનું નિર્માણ થયું. અંગ છે 11, એની અંદરમાં પંચમ અંગ છે આ ભગવતી સૂત્ર. તો આ ભગવતી સૂત્રની અંદરમાં અનેકવિધ અવસ્થાઓ, અનેક જીવોના, આવા યોગ્ય જીવોના અધિકારો આની અંદરમાં જોવા મળે છે. તો ભગવાનની સાથે રહેવાનું, ભગવાનની એનો પરિચય, એના સત્સંગ અને એના મય બની જવાનો આવો અધિકાર, આવી યોગ્યતા કયા જીવોને પ્રાપ્ત થાય? કોણ જીવો એવા હોય સદભાગી કે પરમાત્માનું સાનિધ્ય મળે અને પરમાત્માની પહેચાન થાય અને પોતે પોતાના આત્માને પણ અનુભવી લે અને આ સંસારના મેન દુઃખના જે કારણો છે એ બધા મીટી જાય. આ સાધના છે. આવો આપણા જીવનમાં આપણો આત્મા પણ આવો અધિકારી બને. આ બધી પ્રકૃતિઓથી જે આત્મા ઉપર ઉઠે તે આત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો અધિકારી બની જાય. આ આત્મા હંમેશા માટે આવો યોગ્ય અધિકારી જ્યારે બનશે ત્યારે એને વસ્તુ અંદરમાંથી બહાર આવે. આત્માની બધી વસ્તુ બહારથી ક્યાંથી આવવાની નથી. બહારથી કાંઈ મળી શકે એવા કોઈ સંયોગ નથી. કારણ કે સંયોગિક ચીજ બહારથી આવવાની. ઉદયોગ સંયોગ રૂપ જે અવસ્થાઓ છે એ બહારથી આવવાની. આ તો આત્માની ચીજ છે, આત્મામાં છે. અને આત્મામાં ઉપર જે આપણે અજ્ઞાનતાથી આવરણો જે બધા ઊભા કર્યા છે, આવરણોને હટાવવા. આપણે ઊભા કર્યા છે ને આવરણો, આપણે જ હટાવવાના. અને જે વ્યક્તિ પોતે એને હટાવી શકે એને પ્રાપ્ત થાય, બીજાને ન થાય. પછી બહારના રિલેશનો ગમે તેવા હોય, પણ જે આવરણોને હટાવી શકે એને પોતાની ચીજનો પોતાને આવો અનુભવ થઈ શકે. તો આપણે આપણો અનુભવ કરવા માટે, અધિકારી બનવા માટે આપણે આપણું કામ કરીએ. આપણા આત્માના હિત શ્રેય કલ્યાણ માટે આવો અધિકારની અંદરમાં જે બની શકે એનું જરૂર કલ્યાણ થાય. 10 મિનિટ ધ્યાન કરીએ. आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से टकराव देखना. मन और शरीर स्वस्थ बना देना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर देना. सरल चलता हुआ श्वास करें. साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका द्वार पर ठंडा महसूस होना.
श्वास छोड़ते समय गरम महसूस होना, मन भूतधारी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1 2 3 श्वास लेते ही मन वापिस आ जाएगा। सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें।
नमो जिंदा परिहंता शरणं मौयामि विद्या शरणं मौयामि साधु शरणं मौयामि देवी बंदं शरणं मौयामि श्यामलिंगावतंगा सुंदरदेव सागरमानलय सर्वकर्माणयन् मोक्षदानसुखमेव संसाराय शरणाय शरणो ये नरनारायणाय विजनमनो श्री गुरु गौतम समरिये मनवंचित फलदाता भावे भावन भाविये भावे बीजेता भावे धर्माराधिये भावे केवल ज्ञान भावे पद निर्मल एको आयाहीनं पयाहीनं परिणि वन्दामि नमस्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेव्यं प्रजासंयम् एको आयाहीनं पयाहीनं परिणि वन्दामि नमस्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेव्यं प्रजासंयम् एको आयाहीनं पयाहीनं परिणि वन्दामि नमस्सामि सत्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेव्यं प्रजासंयम् मायं स्वामी भगवान की सद्गुरु चतुर्वेद